તો નમસ્કાર મિત્રો, જય રાંડલમાં જય સિયારામ, બાપા સીતારામ। મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે જે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જે રાકાસરના રાંડલમાં કહીએ ને, ત્યાં જતા પહેલાં આપણે પિથલપુર સાઈડથી જઈએ તો ત્યાં આગળ વધતા સરસ મજાનું એક ગ્રાઉન્ડ આવે છે ને, આ બધા પાર્કિંગ કરતા હોય છે। ત્યાંથી આગળ વધીએ એટલે આ ખોડિયારમાંનું મંદિર છે અને ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી સરસ મજાનું મહા મહિનાના દર રવિવારે અન્નક્ષેત્ર મિત્રો શરૂ હોય છે। આમળા ગામ અને અન્ય ગામના તમામ સ્વયંસેવકો અને બધાના સહયોગથી સરસ મજાનું આ અન્નક્ષેત્ર શરૂ હોય છે। તો મિત્રો, તમે પણ જ્યારે 2027માં જ્યારે રાંડલમાના સાનિધ્યમાં જાઓ મહા મહિનામાં બધાય રવિવારે કે ગમે તે રવિવારે તમે જાઓ તો અવશ્ય મહાપ્રસાદનો લાભ લેજો। અને ખૂબ સરસ મજાનું આ વાતાવરણ હોય છે અને પ્રસાદીમાં ચોખા ઘીમાંથી બનાવેલું જે સુરમું કે જે કાંઈ છે એ, પછી શાક રોટલી વગેરે મિત્રો બધું હોય છે। અને લાખોની સંખ્યામાં આયે બધાય યાત્રાળુઓ જે કોઈ મેળામાં જતા હોય, ભાવિક ભક્તો યાત્રાળુ કે જે કંઈ હાલે એ બધા અહીંયા પ્રસાદી લેતા હોય છે। તો તમે પેલી બાજુથી આવતા હોય ખંડેરા સાઈડથી તો પણ તમે રાંડલમાના મંદિરે કે આજુબાજુમાં ગમે ત્યાં પૂછી શકો છો કે ભાઈ ખોડિયારમાંનું મંદિર ક્યાં છે અને ત્યાં જમાડે એ ક્યાં છે। તો એ સાઈડથી પણ તમે આવી અને અહીંયા પ્રસાદી લઈ શકો છો। અને ખૂબ એટલે ખૂબ આમળા ગામ અને અન્ય લોકોનું ખૂબ એટલે ખૂબ સારું કાર્ય છે સેવાનું, અને રાત દિવસ એક કરી અને આ સેવા કરતા હોય છે। તમે જોઈ શકો છો, જો આ પાણીના મોટા મોટા ટેન્કર, બીજા વાહનો, બધી વ્યવસ્થાના ભાગરૂપે ખૂબ સારી વ્યવસ્થા, આ બેહવાની વ્યવસ્થા, પેલી સાઈડ જમવાની, ઝાડવાના સાયે અને બાપુની સમાધિ પણ પેલી સાઈડ છે, ખોડિયારમાંનું મંદિર છે અને ખૂબ સારી વ્યવસ્થા તમે જોઈ શકો છો। આ ચોખા ઘીમાંથી બનાવેલું છે સુરમું ને બધું છે। તો તમે પણ 2027માં જ્યારે પણ રાંડલમાના મેળામાં આવો ત્યારે અવશ્ય પ્રસાદ લેજો। ઘનશ્યામદાસ બાપુ તમને દર્શન કરાવી રહ્યા છે બાપુની સમાધિની, અને પેલી સાઈડ ખોડિયારમાંનું મંદિર। અને જે બહેનો છે એનો પણ ખૂબ સારો એવો સેવામાં ફાળો છે। પેલી સાઈડ જે રોટલા વગેરે કંઈ શાક ને જે કંઈ બનાવવાનું હોય એ બધુંય બનાવવામાં ખૂબ એટલે ખૂબ મિત્રો વર્ણવી એટલે ઓછી પડે એવી સરસ મજાની સેવા કરી રહ્યા છે બહેનો પણ, તમે જોઈ શકો છો જો પેલી સાઈડ। અને અત્યારે તો મિત્રો આ જે વિડીયો ઉતાર્યો એ અંદાજિત 3 વાગ્યા પછીનો છે, અને 3 વાગ્યા એટલે કે 4 વાગ્યા પછીનો। મિત્રો, જ્યારે 10 વાગ્યાથી લઈ અને 2-2.5 વાગ્યાના ગાળામાં જોઈએ તો આમાં ત્યાં માણસો માય નહીં એટલા લોકો અહીંયા પ્રસાદ લેતા હોય છે। આ ખોડિયારમાંના દર્શન તમને જો કરાવી રહ્યા છે। આ ખોડિયારમાંનું મંદિર બાજુમાં જો બેનું બધાય સેવા કરી રહ્યા છે અને ખૂબ એટલે ખૂબ સારું મિત્રો કાર્ય છે। અવશ્ય મેં કીધું એમ તમે ખંડેરા સાઈડથી કે ગમે ત્યાંથી આવતા હોય આયે તો તમે પૂછી શકો છો કે ખોડિયારમાંના મંદિરે જે અન્નક્ષેત્ર શરૂ છે ત્યાં જવું છે મહાપ્રસાદનું, તો તમને રાંડલમાના જે સાનિધ્ય છે સ્ટોલવાળા કે ગમે એ તમને સીન છે। તો અવશ્ય મિત્રો 2027માં તમે હવે પ્રસાદી લેજો। મહા મહિનાના બધાય રવિવારે 4 હોય, 5 હોય, 3 હોય કે જેટલા હોય એટલા રવિવારે અન્નક્ષેત્ર શરૂ હોય છે અને ભાવપૂર્વક મહાપ્રસાદ બધાને પીરસતા હોય છે, જમાડતા હોય છે બધાય। તમે જોઈ શકો છો બધાય વડીલો બધાય બેઠા છે અને સેવા કરી રહ્યા છે। તો આ વખતે અમે પણ મિત્રો આ પ્રસાદ લીધો અને ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી થઈ। અને મિત્રો તમે જોઈ શકો છો, આ ફરી વખત આ બધું બતાવવાનું કારણ કે આ લોકો 2 દિવસ થાય, જ્યારે રવિવાર હોય તો શનિ રવિમાં સતત બધું સેવાનું કાર્ય હોય એટલે મિત્રો ખૂબ એટલે ખૂબ 24 કલાક કરતાં પણ વધારે, એટલે આમ કે 48 કલાકથી સતત દર રવિવારે એટલે 4 આવતા હોય 4 એવી રીતે બધું સેવા કરતા હોય છે। જય રાંડલમાં, જય સિયારામ, બાપા સીતારામ।